આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેની ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે પક્ષી જગતના એક અત્યંત રસપ્રદ અને હવે ધીમે ધીમે દુર્લભ બની રહેલા પ્રવાસી વિશે વાત કરવાના છીએ. આપણે પીળી આંખ કબૂતર એટલે કે કોલંબા એવસમેનીની શારીરિક રચના, તેનું અદ્ભુત સ્થળાંતર અને ગુજરાતમાં તેના પર તોળાઈ રહેલા સંકટોને એકદમ વિગતવાર સમજીશું. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આ પક્ષીના પરિચય અને તેના વૈજ્ઞાનિક નામથી. આંતરરાષ્ટ્રીય સ્તરે આ પક્ષી યલો આઇડ પિજન અથવા તો પેલ બેક્ડ પિજન તરીકે ઓળખાય છે, પણ તેનું અધિકૃત વૈજ્ઞાનિક નામ છે કોલંબા એવર્સમેની. હવે અહીં કોલંબા એટલે કે કબૂતર અને આ એવર્સમેની શબ્દ જર્મન જીવવિજ્ઞાની એડવર્ડ ફ્રિડરિચ એવર્સમાનીની સ્મૃતિમાં રાખવામાં આવ્યો છે, જેનું સૌપ્રથમ સત્તાવાર વર્ણન છેક 1856માં ચાર્લ્સ લ્યુસિયન બોનાપાર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તેની શારીરિક રચના અને દેખાવ વિશે. ખરેખર તે કેવું દેખાય છે? આ એક એકદમ મધ્યમ કદનું અને ખૂબ જ નાજુક બાંધાનું પક્ષી છે. વજન સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ તે માત્ર 200થી 270 ગ્રામ જેટલું જ હોય છે અને લંબાઈ આશરે 30થી 33 સેન્ટીમીટરની આસપાસ જોવા મળે છે. કુદરતી વાતાવરણમાં જો તેને કોઈ શિકારીનો ખતરો ન નડે ને તો તે આરામથી 7થી 10 વર્ષનું આયુષ્ય જીવી શકે છે. પહેલી નજરે તો એવું જ લાગે કે આ આપણા ઘર આંગણે જોવા મળતું સામાન્ય કબૂતર જ છે, પણ જરા ધ્યાનથી જુઓ. પીળી આંખ, કબૂતરના શરીરનો રંગ ઘણો આછો અને સહેજ વાદળીશ પડતો રાખોડી હોય છે, અને સૌથી મોટો તફાવત તો તેની પાંખો પર છુપાયેલો છે. સામાન્ય કબૂતરની જેમ આમાં 2 ઘેરી કાળી પટ્ટીઓ નથી હોતી, પણ માત્ર એક ઝાંખો આછો રાખોડી પટ્ટો જ જોવા મળે છે. હવે વાત કરીએ તેની સૌથી ખાસ અને વિશિષ્ટ ઓળખની, તેની આંખો. તેની આંખની કીકી એકદમ ચમકદાર પીળા રંગની હોય છે અને તેની આસપાસની ચામડી પણ સ્પષ્ટ પીળી. ચાંચ એકદમ નાની, મજબૂત અને પીળાશ પડતી લીલી હોય છે, જેના મૂળમાં સફેદ રંગની ચામડીનો ભાગ એટલે કે સેરે આવેલો હોય છે. પગ એકદમ ટૂંકા અને લાલાશ પડતા ગુલાબી હોય છે. આ શારીરિક માહિતી પછી હવે સમજીએ આ પક્ષીના ભૌગોલિક વિતરણ અને તેના લાંબા સ્થળાંતર વિશે. આ પક્ષી ખરેખર તો લાંબી મજલ કાપતું પ્રવાસી છે. તેનું મૂળ પ્રજનન રહેઠાણ છે મધ્ય એશિયા, ખાસ કરીને ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને દક્ષિણ રશિયાના સૂકા મેદાનોમાં આવેલા નદીકાંઠાના વૃક્ષો. પણ જેવો ત્યાં શિયાળો શરૂ થાય એટલે તરત જ તે દક્ષિણ દિશા તરફ એક લાંબી ઉડાન ભરે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પસાર કરીને તે છેક ભારતીય ઉપખંડમાં શિયાળો ગાળવા પહોંચી જાય છે. આટલો લાંબો પ્રવાસ ખેડીને જ્યારે તે ભારતમાં આવે ત્યારે ખાસ કરીને ગુજરાતમાં તેની સ્થિતિ શું છે? ચાલો એ વિશે જાણીએ. ગુજરાતમાં આ પક્ષી અત્યંત દુર્લભ અને અનિયમિત શિયાળુ મુલાકાતી છે. તે મુખ્યત્વે કચ્છના ઘાસના મેદાનો અને ઉત્તર ગુજરાતના ખુલ્લા અર્ધશુષ્ક પ્રદેશોમાં ક્યારેક જ દેખાઈ જાય છે. પણ આને ઓળખવું એ ખરેખર માથાના દુખાવા જેવું કામ છે. મુશ્કેલી એ છે કે તે ઘણીવાર બીજા સામાન્ય કબૂતરોના ટોળામાં ભળી જાય છે, એટલે પક્ષીવિદો માટે પણ તેને અલગ તારવવું ખૂબ જ પડકારજનક બની રહે છે. તાજેતરમાં ગત શિયાળામાં પણ આ પક્ષી નળ સરોવર વિસ્તારમાં જોવા મળ્યું હતું. ગુજરાતના જાણીતા પક્ષી ફોટોગ્રાફર પંકજ મહેરિયાજીએ પોતાની YouTube ચેનલ એસ્કેપ ઇન્ટુ ધ વાઇલ્ડ પર તેના વિડિયો સાથે નાનકડો અહેવાલ રજૂ કર્યો હતો. ઠીક છે, આ રસપ્રદ માહિતી પછી હવે આગળ વધીએ તેના ખોરાક અને પ્રજનન તરફ. ખોરાકની વાત કરીએ ને તો તે જમીન પરથી બીજ, અનાજ અને છોડની કળીઓ શોધવા ટેવાયેલું છે. સ્વભાવે સામાજિક છે, એટલે હંમેશા ટોળામાં જ રહેવાનું પસંદ કરે છે. અને હા, તેનો અવાજ સામાન્ય કબૂતર કરતાં થોડો અલગ, જાણે ઘૂ 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 એવો ઊંડો અને ગંભીર હોય છે. પ્રજનન માટે તે જ્યારે મધ્ય એશિયામાં પાછું ફરે ત્યારે વૃક્ષોની ડાળીઓ પર અત્યંત પાતળા માળા બનાવે છે. અહીં એક બહુ જ ચોક્કસ હકીકત એ છે કે પ્રજનન ઋતુમાં માદા પક્ષી સામાન્ય રીતે
બરાબર 2 જ સફેદ ઈંડા મૂકે છે. જો કે આ બાબત મોટાભાગના કબૂતર કુળના પક્ષીઓમાં સમાન જ જોવા મળે છે. તો આ બધી વાતો પછી સૌથી અગત્યનો અને નિર્ણાયક મુદ્દો આવે છે તેની સંરક્ષણ સ્થિતિ અને તેનું પર્યાવરણીય મહત્વ. કમનસીબે IUCNના રેડ લિસ્ટ મુજબ આ પીળી આંખ કબૂતરને વલ્નરેબલ એટલે કે જોખમી શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. મધ્ય એશિયામાં જે રીતે નદી કાંઠાના જંગલોની કાપણી થઈ રહી છે અને તેનો શિકાર થઈ રહ્યો છે, તેનાથી તેની વસ્તીમાં બહુ જ ઝડપી અને મોટો ઘટાડો નોંધાયો છે. સારા સમાચાર માત્ર એટલા છે કે આપણા ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના શિડ્યુલ 2 અંતર્ગત તેને કડક કાયદાકીય સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. અંતમાં એક ગંભીર સવાલ આપણને સૌને વિચારતા કરી દે છે. જે રીતે મધ્ય એશિયાના જંગલો સતત નષ્ટ થઈ રહ્યા છે, ત્યારે શું ભવિષ્યમાં આ અત્યંત દુર્લભ પીળી આંખ કબૂતર આપણા આકાશમાંથી કાયમ માટે અદૃશ્ય થઈ જશે? પર્યાવરણીય સ્વાસ્થ્યના આ સૂચક પક્ષીને બચાવવું એ પ્રકૃતિ પ્રત્યેની આપણી સામૂહિક જાગૃતતા માંગી લે છે. આજના આ વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.